નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી વન વિભાગ દ્વારા કરુણા અભિયાન ટીમે ઘાયલ ઘુવડનું રેસ્ક્યુ કરી સારવાર. છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં તાલુકા મથકે પક્ષી બચાવો કેન્દ્ર શરૂ કરવામાં આવેલા છે, જેમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે આનંદપુરી ગામે ઘુવડ પક્ષી ઘાયલ થયેલું જણાઈ આવતા સામાજિક કાર્યકર અલ્કેશ તડવી દ્વારા તેની સારવાર કરવા માટે નસવાડી વન વિભાગની ટીમને જાણ કરતા લીમડાના ઝાડ ઉપર બેસેલ ઘાયલ ઘુવડ પક્ષીને રેસ્ક્યુ કરી બચાવની કામગીરી કરવામાં આવી હતી અને પશુ ચિકિત્સકના સહયોગથી પક્ષીની તાત્કાલિક સારવાર કરી તેને સુરક્ષિત જગ્યાએ છોડવાની કામગીરી વન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે વન વિભાગના સંપર્ક કરી એક મૂંગા જીવને બચાવવાની સેવા કરી હતી. મુકેશ પરમાર, રિપોર્ટર, નસવાડી, છોટાઉદેપુર.